નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. આજે આપણે માહિતી મેળવશું કે ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે શોર્ટકટ કીનો ઉપયોગ કરી અને આપણું કામ સરળતાથી કઈ રીતે કરી શકીએ તેની માહિતી તમને આ વિડીયોની અંદર મળશે. તો વિડીયો એન્ડ સુધી જજો, કોઈ માહિતી રહી ન જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે. તો ચાલો આપણે જાણીએ કે સૌપ્રથમ શોર્ટકટ કી કઈ છે. તો કંટ્રોલ પ્લસ 1 2 3 4 ને 5 આવી રીતે શોર્ટકટ કીનો ઉપયોગ કરી અને એક પેજની અંદરથી બીજા પેજની અંદર સરળતાથી જઈ શકાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીં સમજીએ કે કંટ્રોલ 1 એટલે કે પ્રથમ પેજ ઓપન છે. આપણે સેકન્ડ પેજ જોઈએ કે કંટ્રોલ+2 તેના પર ક્લિક કરશું એટલે અહીં આપણે યુટ્યુબની અંદર જઈ શકશું. ત્યારબાદ કંટ્રોલ+F3 એટલે ત્રીજા પેજની અંદર, ત્યારબાદ કંટ્રોલ+4 પેજ નંબર 4 અને એવી રીતે પેજ નંબર 5 ની અંદર આપણે સરળતાથી આવી રીતે એકથી બીજા પેજની અંદર વિધાઉટ માઉસનો ઉપયોગ કરી અને જઈ શકીએ. ત્યારબાદ આપણે નવું પેજ ઓપન કરવું છે તો કંટ્રોલ+T નો ઉપયોગ કરશું એટલે નવું પેજ ઓપન થઈ શકશે. હવે આ પેજને જ આપણે ક્લોઝ કરવું છે તો કંટ્રોલ+W એટલે કે આવી રીતે કરશું એટલે તે પેજ ક્લોઝ થઈ જશે. આવી રીતે કંટ્રોલ+W નો ઉપયોગ કરી અને આપણે જે પેજ ઓપન કર્યું છે તે પેજને આપણે સરળતાથી રિમૂવ કરી શકીએ છીએ. આવી રીતે બધાય પેજ રિમૂવ થઈ શકશે. અને જો આપણે ફરીથી તે પેજ આપણે ઓપન કરવા છે તો કંટ્રોલ+Shift+T આવી રીતે ઉપયોગ કરશું આ કીનો, શોર્ટકટ કીનો કંટ્રોલ+Shift+T એટલે કે આવી રીતે જે પેજ આપણે ઓપન કર્યા છે અથવા ક્લોઝ કર્યા છે તે પેજ આપણે ફરીથી ઓપન કરી શકીએ છીએ. ત્યારબાદ બીજી પણ એક શોર્ટકટ કીનો આ વિડીયોની અંદર ઉપયોગ કરીને કંટ્રોલ+H એટલે કે જે પેજ આપણે ઓપન કર્યા છે તેની હિસ્ટ્રી અહીં તમને જોવા મળશે. ત્યારબાદ કંટ્રોલ+Z એટલે કે જે આપણે એપ્લિકેશન અથવા વિડીયો MP3 જે પણ PDF અથવા જે તે ડાઉનલોડ કરી છે તેની અંદર અહીં તમને જોવા મળશે કે જે પણ વસ્તુ તમે ડાઉનલોડ કરી છે તે અહીં તમને જોવા મળશે. ત્યારબાદ આપણે બધાય પેજ ક્લોઝ કરીએ એટલે કે પેજ ક્લોઝ કરીએ એટલે કંટ્રોલ+W નો ઉપયોગ કરી અને જે પેજ આપણે ઓપન કર્યા છે તે અહીં આપણે રિમૂવ કરી શકશું. મિત્રો, આવી જ રીતે નવા વિડીયો અને નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે. વિડીયો લાઈક કરો.